પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સેશલ્સ પ્રવાસ. પ્રધાનમંત્રી મોદીનું ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી કરાયું સન્માન. સેશલ્સ નેશનલ એસેમ્બલીમાં પ્રધાનમંત્રી મોદીએ કર્યું સંબોધન. આજે ભારતીય સમુદાયના પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત. ભારત સેશલ્સના સંબંધો અને હિન્દ મહાસાગર વિશે થઈ ચર્ચા. સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી ઉપર આજે મહત્વપૂર્ણ સુનાવણી. શ્રીરામ મંદિર ભેટની રકમમાં કથિત ગોટાળા મામલે કેસની સમય મર્યાદામાં તપાસ કરવા માટે થઈ છે અરજી. સીબીઆઈની આગેવાની હેઠળ એસઆઈટી દ્વારા નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસની માંગ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો કરાવ્યો શુભારંભ. ગર્ભવતી મહિલાઓથી લઈને 18 વર્ષ સુધીના બાળકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણનું થશે એકીકૃત ડિજિટલ ટ્રેકિંગ. સાથે જ ગૃહમંત્રીએ ગાંધીનગરને પ્રથમ તબક્કામાં આપી 40 આધુનિક ઇલેક્ટ્રિક બસોની ભેટ. એકસો 49મી રથયાત્રા પહેલા નીકળી પવિત્ર જળયાત્રા. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરથી ધજા, પતાકા, હાથી અખાડા અને ઢોલ નગારાના તાલ સાથે વાજતે ગાજતે સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી જળયાત્રા. મોટી સંખ્યામાં જોડાયા ભક્તો. 16મી જુલાઈએ યોજાશે રથયાત્રા. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 6 દિવસ વરસાદી માહોલ. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની આગાહી. આગામી 4 દિવસ ગરમીના પ્રકોપ બાદ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો સંભવ. 1લી અને 2જી જુલાઈએ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે સ્ક્વોલી વેધરની શક્યતા. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. પાકિસ્તાનની અફઘાનિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક. આતંકીઓને નિશાન બનાવી અફઘાનિસ્તાનમાં 3 ઠેકાણા ઉપર હુમલો કર્યાનો દાવો. અફઘાનિસ્તાને નકાર્યો દાવો. કહ્યું, હુમલામાં માર્યા ગયા કેટલાક સામાન્ય નાગરિક. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની સપાટ શરૂઆત. ગ્લોબલ માર્કેટના મિશ્ર અને નબળા સંકેતની અસર. સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય વધારો. સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત. ક્રૂડ ઓઇલમાં 10%થી વધુનો ઘટાડો. કેનેડાની ફિફા મેન્સ ટીમ ઇતિહાસમાં પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 16માં પહોંચી. મેચની બીજી મિનિટમાં સ્ટીફન યુસ્ટેક્વિયો દ્વારા શાનદાર ગોલ. દક્ષિણ આફ્રિકાને હરાવી કેનેડા પહોંચ્યું અંતિમ 16માં.